વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આજે મામલતદાર કચેરી ખાતે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા સર્જાયો હતો। વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિકા પ્રજાપતિ બપોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા કચેરીએ પહોંચતા જ પરિસ્થિતિ તંગ બની ગઈ હતી। ભૂમિકા પ્રજાપતિના આગમન સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તેમને ફોર્મ પરત ખેંચતા અટકાવવા માટે ભારે હોબાળો કર્યો હતો। આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ આમને સામને આવી જતા તણાવ વધુ વધી ગયો હતો। હંગામા વચ્ચે ભૂમિકા પ્રજાપતિ પોતાના પરિવારજનો સાથે લિફ્ટ મારફતે બીજા માળે જઈ રહ્યા હતા ત્યારે અચાનક વીજ પુરવઠો ખોરવાતા લિફ્ટ વચ્ચે અટકી ગઈ હતી। આ ઘટનાને પગલે થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો, જો કે પોલીસ અને સ્ટાફની મદદથી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। પરિસ્થિતિ વધુ બગડતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ કચેરીના ગેટ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર ઘટનાએ ચૂંટણી માહોલને વધુ ગરમાવી દીધો છે અને શહેરમાં રાજકીય તણાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। ભાજપના કોર્પોરેટર અંદર બેઠા છે, મારી પાસે સાબિતી છે, તમે મીડિયા અંદર જાઓ, ભાજપ સાબિત થઈ ગયું કે આખું કાવતરું ભાજપે કરાયું છે। મહાવીર પુરોહિત ભાજપના કોર્પોરેટર અંદર છે, અમારા ઉમેદવાર પર વારે ઘડે ફોન પણ કરતા હતા અને પોલીસ પણ બળજબરી અમારી સાથે કરી રહી છે। પોલીસ બળજબરી અમારી સાથે કરી રહી છે। તમે જુઓ, ગુનેગાર જેવી વર્તણૂક। ભાજપ ચૂંટણી લડવાથી હારી ગઈ છે, બી ગઈ છે, ગભરાઈ ગઈ છે, માટે આવા કાવતરા કરી રહી છે। શરમ આવી છે, વડોદરાની પ્રજા ન્યાય કરશે અને પ્રજા ભાજપનો ગરબો ઘેર કરશે।